तस्मै श्रीगुरवे नमः। નમસ્કાર બાળકો, શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 માં પ્રકરણ 9 ગણિતમાં આપણે આગળ જોઈ ગયા. ભાગ 1 માં કયું પ્રકરણ હતું? કેટલા વખત. તો હવે તમે બધા બરોબર ઘડિયાળ તૈયાર કરી અને આ પ્રકરણને સમજવા માટે બેસી જજો. તો અહીંયા આપેલું છે 1 નો ઘડિયો. 1 વખત 1 એટલે 1 ગુણ્યા 1 બરાબર 1. હવે છે 2 વખત 1 એટલે 2 ગુણ્યા 1 બરાબર 2. 3 વખત 1 એટલે 3 ગુણ્યા કેટલા કરવાના? 1. તો 3 ગુણ્યા 1 તો 3 એકાના ઘડિયામાં 3 એકા કેટલા થાય? 3. તો અહીંયા લખશું 3. પછી છે 4 વખત 1 એટલે તો અહીંયા શું લખશું? 4 ગુણ્યા 1 બરાબર 4. હવે શું આવે 4 પછી? 5. તો 5 વખત 1 એટલે 5 ગુણ્યા 1 બરાબર 5. પછી આવશે 6. તો 6 વખત 1 એટલે 6 ગુણ્યા 1 બરાબર 6. પછી આવશે 7 વખત 1 એટલે 7 ગુણ્યા 1 બરાબર 7. અને 8 વખત 1 એટલે 8 ગુણ્યા 1 બરાબર 8. તો આવી રીતે આ બધી જ ખાલી જગ્યાઓ તમે ભરી દેજો સમજીને. મોટી સંખ્યાના ગુણાકાર. 1. વર્ગમાંના દરેક વિદ્યાર્થીને 2 ચોકલેટ આપવામાં આવી. જો વર્ગમાં 34 વિદ્યાર્થી હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે? હવે કુલ હાજર વિદ્યાર્થી અહીંયા તમને આપેલા છે. કેટલા વર્ગમાં વિદ્યાર્થી હતા? 34. તો દરેક વિદ્યાર્થીને કેટલી ચોકલેટ આપી હતી? 2 ચોકલેટ. તેથી કુલ આપેલી ચોકલેટ નો આપણે ગુણાકાર કરવાનો. તો કેટલા વડે ગુણાકાર કરશું? તો ચોકલેટ કેટલા વિદ્યાર્થીને આપી હતી? 34. અને કેટલી આપી હતી? 2. તો 34 ગુણ્યા 2 એવી રીતે આપણે ગુણાકાર કરવાનો થાય. તો હવે અહીંયા આપેલું છે 34 ગુણ્યા 2 એટલે 34 વખત 2. હવે 30 વખત 2 એટલે કેટલા થાય? 60. તેથી જવાબ 60 કરતા મોટો હોય. 40 વખત 2 એટલે 80. તેથી જવાબ 80 થી નાનો હોય. તો જવાબ શું આવે? 60 અને 80 ની વચ્ચેનો જવાબ આવશે. આપણે શોધવાનો છે. હવે અહીંયા આપેલું છે આપણે 34 વખત 2 કેવી રીતે મેળવી શકીએ. તો એક છોકરી કહે છે કે હું એ જાણું છું. આ શું છે? ભારતીએ લખ્યું. તો એણે શું લખ્યું છે જુઓ તો. એક બાજુ 30 કર્યા છે અને બીજી બાજુ 34 એટલે 4 કર્યા છે. એણે 34 ના 2 ભાગ પાડી દીધા છે એકમ અને દશકમાં. 30 શું છે? દશક છે અને 4 છે એકમ. અને એને કેટલા વડે ગુણવાના છે? 2 વડે. એટલે આ બાજુ લખ્યા છે 2. જુઓ 34 એટલે 30 અને 4 બરોબર ને. તો ભારતીએ પછી લખ્યું 30 અને 4 ને 2 તો આપેલા જ હતા. તો 2 ગુણ્યા 30 અને 2 ગુણ્યા 4. તો અહીંયા આપણે સીધો ગુણાકાર કરવો હોય તો કેવી રીતે કરશું? 2 તરીને 6 એટલે 6 મૂકશું અને પાછળ રહેલું મીંડું મૂકશું તો 60 જવાબ આવી જશે. અને 2 ચોક 8 તો 8 મૂકશું. હવે અહીંયા આ બાજુનો છોકરો પૂછે છે છોકરી કે પણ જવાબ શું છે? 30 વાર 2 એટલે 60 થાય અને 4 વાર 2 એટલે 8 થાય. તો ફક્ત ખાનામાંની સંખ્યાનો સરવાળો કરો અને તમને જવાબ મળી જશે. 60 વત્તા 8 બરાબર 68 થાય. તો કુલ કેટલી ચોકલેટ હશે? 68 ચોકલેટ હશે. તો હવે આ છોકરીને સરવાળો આવડી ગયો એટલે શું કહે છે? સરસ, તે સરળ છે, તે સહેલું છે. તો તમને પણ મજા આવી ને? તો આવા જુદી જુદી રીતના તમે પણ દાખલાઓ કરજો. બીજો દાખલો આપેલો છે. પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને 4 ફળ આપવામાં આવ્યા. તમને પ્રવાસ જવાની મજા પડે ને અને એમાં પણ ફળ આપવામાં આવે તો એનાથી પણ મજા. તો કુલ 23 વિદ્યાર્થી હતા. આપેલા કુલ ફળની સંખ્યા શોધો. હવે પ્રવાસમાં કેટલા વિદ્યાર્થી ગયા હતા? 23. તો અહીંયા લખવાનું પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીની સંખ્યા બરાબર 23. હવે કેટલા વિદ્યાર્થીઓને કેટલા ફળ આપ્યા હતા? તો દરેક વિદ્યાર્થીને આપવામાં આવેલા ફળ કેટલા આપ્યા? 4. તો અહીંયા લખવાનું બરાબર 4. હવે કુલ ફળની સંખ્યા આપણે શોધવાની છે. તો બરાબર વિદ્યાર્થીની સંખ્યા 23 ગુણ્યા ફળની સંખ્યા 4. હવે અહીંયા આપેલું છે 23 ગુણ્યા 4 બરાબર 23 વખત 4 થાય. હવે 20 વખત 4 એટલે કેટલા થાય? 80 થાય. તેથી જવાબ 80 થી વધુ આવશે.
અને જવાબ 100 થી નાનો હશે. શું તમે કહી શકશો કે જવાબ 100 થી નાનો કેમ હશે? આપણે જવાબ મેળવી શકીએ તો ચાલો ભારતીની રીતથી જવાબ મેળવવા પ્રયત્ન કરીએ. તો ભારતીએ શું કર્યું હતું? એકમ ને દશક છૂટા પાડ્યા હતા. એવી રીતે અહીંયા પણ 20 અને 3 એકમ ને દશક બે છૂટા પાડેલા છે અને એને ગુણવાના છે 4 આરે. તો 20 ગુણ્યા 4 એટલે 20 ચોક 80 અને 3 ગુણ્યા 4 એટલે 3 ચોક 12. હવે એનો સરવાળો કરવાનો. 80 અને 12 નો સરવાળો કરતા 80 વત્તા 12 તો 2 ના 2 અને 8 અને 1 9. તેથી 23 વખત 4 એટલે કેટલા થાય? 92 જવાબ આવે. હવે અહીંયા મહાવરો એક આપેલો છે, ગુણાકાર કરો. તો 22 ગુણ્યા 3. તો જો તમને ગુણાકાર ઘડિયા આવડશે તો ગુણાકાર ફટાફટ આવડી જશે. તો અહીંયા 22 ગુણ્યા 3 એટલે 3 ને 2 વખત 2 સાથે ગણવાના છે. તો કેવી રીતે ગણશું? તો 3 દુ 6 અને ફરીવાર 3 દુ 6. તો જવાબ શું આવશે? 66 જવાબ આવશે. પછી આપેલું છે 21 ગુણ્યા 4. તો 21 ને 4 વડે ગુણવાના એટલે આ બંને સંખ્યાને 4 વડે ગુણવાની છે. તો 4 એકા 4 અને 4 દુ 8. તો જવાબ શું આવશે? 84 જવાબ આવશે. હવે 11 એકાનો ઘડિયો તમને આવડતો હોય તો સીધું જ 11 પંચા 55. તો જવાબ આવશે 55. 20 એકાનો ઘડિયો આવડે તો 20 ચોક 80. એમ સીધો જવાબ પણ મૂકી શકાય ઘડિયાના આધારે અને ગુણાકાર કરીને પણ જવાબ મૂકી શકાય. જો મોટો આપણને ઘડિયા ન આવડતા હોય, દાખલા તરીકે અહીંયા 26 ગુણ્યા 4 આપેલું છે તો 26 નો ઘડિયો આપણને આવડતો નથી. તેથી શું કરવાનું? 4 ગુણ્યા 6 પહેલા કરવાના. તો 6 ચોક 24 અને 2 ઉપર શું કરશું? આપણે વધી મૂકીશું. તો 2 ચોક 8. તો 8 ને 2 કેટલા થશે? 10. એટલે જવાબ આવશે 104. તો આવી રીતે આ બધા જ દાખલા કરવાનો તમે પ્રયત્ન કરજો. પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણો. એક ફૂલને 5 પાંખડીઓ છે. એક ફૂલ છાબડીમાં 13 ફૂલો છે. તો એક ફૂલ છાબડીમાં કેટલી પાંખડીઓ છે? તો અહીંયા તમને કેટલા ફૂલો આપેલા છે અને એક ફૂલની અંદર 5 પાંખડી કીધી છે. તો અહીંયા આપણે જોઈએ તો ફૂલ છાબડી કેટલી છે? એક ફૂલને કેટલી પાંખડી છે? 5. અને ફૂલ છાબડી કેટલી છે? 13. 13 ફૂલો છે એક ફૂલ છાબડીમાં એટલે 13 ગુણ્યા 5 આપણે કરવા પડે. હવે 13 નો ઘડિયો આવડે તો 13 પંચા 65 જવાબ સરળ થઈ જાય. પણ આપણને 13 નો ઘડિયો આવડતો નથી તો આપણે શું કરશું? 13 ગુણ્યા 5 એટલે 5 તેરી 15. 15 નો આવશે 5ડો, વધી પડશે 1 અને 5 એકા 5 અને 5 ને 1 6. તો જવાબ 65 ફૂલની પાંખડીઓ ફૂલ છાબડીમાં હશે એવો થશે. હવે છે એક પુસ્તકને 64 પાના છે. આવા 8 પુસ્તકોમાં કુલ કેટલા પાના થાય? તો આપણે શું કરશું? 8 પુસ્તકો ગુણ્યા 64 પાના. તો 64 ગુણ્યા 8 ગુણાકાર કરશું. તો 8 ચોક કેટલા થશે? 32. 32 નો બગડો, વધી પડશે 3. 8 છક 48. 48 ને 3 51. તો જવાબ આવશે 512. તો 8 પુસ્તકના કુલ પાના 512 થાય. તો આવી રીતનો એક દાખલો નીચે આપેલો છે. સભામાં વિદ્યાર્થીઓ હારમાં ઊભા રહે છે. આવી કુલ 6 હાર છે. દરેક હારમાં 17 વિદ્યાર્થીઓ હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો તમારે 6 હાર ગુણ્યા 17 વિદ્યાર્થીઓ એટલે 17 ગુણ્યા 6 કરી અને જે જવાબ આવે એ અહીંયા તમે કરવાનો પ્રયત્ન કરજો. હવે અહીંયા આપેલું છે એક ભાતમાં 3 ફૂલ છે. કાપડના એક ટુકડામાં આવી 17 ભાત છે. કાપડમાં કુલ કેટલા ફૂલ હશે? તો અહીંયા તમારે 17 ભાત ગુણ્યા 3 ફૂલ એટલે કે 17 ગુણ્યા 3 કરવાનો. તો એનો જવાબ 51 આવશે. એ તમે ગણી અને અહીંયા ગુણાકાર કરીને કરજો. હવે છે 23 ડઝન એટલે કેટલા? ઘણી બધી વસ્તુઓ ડઝનમાં વેચાય છે. બંગડીઓ અને કેળા મોટા ભાગે ડઝનમાં વેચાતા હોય છે. તમે બજારમાં મમ્મી સાથે બંગડી ખરીદવા કે કેળા ખરીદવા જાઓ તો જરૂરથી જોજો, એ ડઝનમાં વેચાતા જોવા મળશે. હવે છે 1 ડઝન કેળા એટલે કેટલા થાય? 12 કેળા થાય. એવી જ રીતે 1 ડઝન બંગડી એટલે 12 બંગડી થાય.
તેથી 23 ડઝન કેળા એટલે 23 ગુણ્યા 12 કેળા. તો અહીંયા આપેલું છે 23 ગુણ્યા 10 બરાબર 230. તેથી જવાબ 230 કરતા કેવો હશે? મોટો હશે. હવે છે 23 ગુણ્યા 12 કેવી રીતે શોધવું? આપણે અગાઉ મુજબની રીત કરી શકીએ. તો અહીંયા ભારતીય લખ્યું 20, 3, 10 અને નીચે શું લખી નાખ્યું? 2 લખી નાખ્યા. હવે અહીંયા લખ્યું 23 એટલે 20 અને 3 અને 12 એટલે 10 અને 2. તો એવી રીતે એને છૂટું પાડી દીધું. હવે ભારતીએ આગળ લખ્યું. જો અહીંયા એને 20 અને 3 છૂટા પાડ્યા છે એને 10 સાથે ગુણ્યા અને નીચે 20 અને 3 ને 2 સાથે ગુણ્યા એટલે આ છૂટા છૂટા ગુણાકાર એને કરેલા છે. તો 20 ગુણ્યા 10 બરાબર 200 અને 3 ગુણ્યા 10 બરાબર 30. એવી જ રીતે નીચે 20 ગુણ્યા 2 બરાબર 40 અને 3 ગુણ્યા 2 બરાબર 6. હવે આ જે જવાબ આવ્યો એ બધાનો સીધો એને શું કરી નાખ્યું છે? સરવાળો કરી નાખ્યો. બોક્સમાં આની સંખ્યાનો સરવાળો કરીને આપણે જવાબ મેળવીશું. તો સૌથી મોટી રકમ કઈ છે? 200. એનાથી નાની 40, એનાથી નાની 30 અને છેલ્લે છે 6. હવે આ બધાનો સરવાળો કર્યો 0, 0, 0 એટલે 6 ના 6. હવે 4 ને 3 7 અને 2 ના 2. તો તે સાચું છે. 23 ગુણ્યા 12 બરાબર 276 જવાબ આવ્યો. તેથી 23 ડઝન કેળા એટલે 276 કેળા. હવે 43 ગુણ્યા 13 નો જવાબ મેળવવા પ્રયત્ન કરો. પહેલા જવાબનું અનુમાન કરો. 43 એટલે 40 અને 3 અને 13 એટલે 10 અને 3. તો અહીંયા પણ એકમ અને દશકને છૂટા પાડીને ગુણાકાર અને પછી સરવાળો કરવાનું બતાવવામાં આવ્યું છે. બતાવ્યા મુજબની સંખ્યા આપણે ખાનામાં લખી છે. તો 40 ગુણ્યા 10 એટલે 400, 3 ગુણ્યા 10 એટલે 30, 40 ગુણ્યા 3 એટલે 120 અને 3 ગુણ્યા 3 એટલે 9. હવે છે ખાનામાંની સંખ્યાનો સરવાળો કરો. તો પહેલા દશકની સંખ્યા લઈએ તો 400 વત્તા 120 અને પછી એકમમાંની સંખ્યા તો 30 વત્તા 9. તો 9 ના 9, 3 ને 2 5 અને 4 ને 1 5. તો જવાબ આવ્યો 559. તેથી 43 ગુણ્યા 13 બરાબર 559 જવાબ આવશે. મહાવરો. પહેલા જવાબનું અનુમાન કરો અને ગણતરી કરીને તેની ચકાસણી કરો. અહીંયા તમને આપેલું છે 42 ગુણ્યા 23. તો હવે તમને આવા દાખલા આવડી ગયા હશે. તમે શું કરશો? 40 અને 2 ને છૂટા પાડશો અને 20 અને 3 ને છૂટા પાડશો. પછી બધાનો ગુણાકાર કરશો અને પછી તેનો સરવાળો કરશો. તો એનો જવાબ 966 આવશે. તો આવી રીતે તમે આ બધા દાખલા ગણી અને શું જવાબ આવે છે તે અહીંયા મૂકજો. હવે છે ગુણાકારની પેટર્ન. 9 ગુણ્યા 1 બરાબર 9, 9 ગુણ્યા 2 બરાબર 18. તો આ શું છે? 9 એકાનો ઘડિયો રહેલા છે તમને. હવે 9 એકાનો ઘડિયો તો સરસ આવડે જ છે એટલે આ ઘડિયો તમારે અહીંયા પૂરો કરવાનો છે. 9 પંચો 45 સુધીનો આપેલો છે. હવે 9 6 54, 9 સત્તુ 63 ને 9 અઠ્ઠું 72. તો એવી રીતે તમારે આ બધા અહીંયા મૂકવાના છે. હવે આ બાજુ આપેલું છે 1 વત્તા 8 બરાબર 9, 2 વત્તા 7 બરાબર 9, 3 વત્તા 6 બરાબર 9, 4 વત્તા 5 બરાબર 9. હવે આગળ આપણે સંખ્યા લખવાની છે. ક્યાં ક્યાં 9 આવે? તો 5 વત્તા 4 કરશો તો 9 આવશે, 6 વત્તા 3 કરશો તો 9 આવશે અને 7 વત્તા 2 કરશો તો પણ 9 જવાબ આવશે. તમે 9 ના ઘડિયાની પેટર્ન જોઈ 9 જવાબ મેળવવા કઈ સંખ્યાઓનો સરવાળો કરી શકાય છે? તો તમે જોયું ને કે 9 જવાબ મેળવવા આવી જુદી જુદી સંખ્યાઓનો સરવાળો કરવાથી 9 જવાબ મળી શકે છે. હવે અહીંયા આપેલું છે 2 માં સંખ્યાઓનો ગુણાકાર કરી અને કોષ્ટક પૂર્ણ કરો. તો ઉપર તમને 1 2 3 4 5 6 7 8 9 10 ઊભામાં અને આડામાં એવી જ રીતે જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને 10.
તો પહેલો ઊભો એકડો છે અહીંયા શું કરવાનો છે? એક એકાનો ઘડિયો તમે લખેલો જોવા મળશે. એક એકુ 1, એક દુ 2, એક તરી 3, એક ચોક 4, એક પંચા 5, એમ 10 સુધી એક દાન 10 એમ લખેલું છે. હવે ઊભો 2 છે એમાં શું કરશું? 2 એકાનો ઘડિયો લખવાનો છે. તો 2 એકા 2, 2 દુ 4, 2 તરીને 6. તો એવી રીતે આ ઊભા અને આડા બધા જ તમે જોશો તો 10 સુધીના અહીંયા ઘડિયાનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે એની અંદર નીચે જુઓ, તમારા કોષ્ટકમાંની ચોકડી જુઓ. તો આ કોષ્ટકમાં તમને એક ચોકડી આપેલી છે, એની અંદર જો 3, 6 અને 9 અને 4, 6 અને 8 એમ આડા સરવાળા કરો તો 2 ઉમેરાયેલા છે અને ઊભા કરો તો 3 ઉમેરાયેલા છે. હવે ઉપરથી નીચે સુધીની સંખ્યાઓનો સરવાળો કરો તો તમે જુઓ 3 + 6 + 9 બરાબર 18. હવે ડાબેથી જમણી બાજુ તરફ સંખ્યાઓનો સરવાળો કરો તો 4 + 6 + 8, તો એનો જવાબ પણ કેટલો આવે છે? 18. તેથી જવાબ બંનેનો કેવો મળે છે? સમાન મળે છે. તો બીજી આવી ચોકડીઓ કોષ્ટકમાં શોધો અને તમારી નોટબુકમાં લખો તો તમને આવી ઘણી બધી ચોકડીઓ જોવા મળશે. દાખલા તરીકે 6, 12 અને 18 અને 10, 12 અને 14 તમે આખું કોષ્ટક પૂરું કરશો ને એટલે આવું તમને ક્યાંક દેખાશે. તો એના ઉપર તમે આવી લાઇનિંગ કરજો અને એનો તમે જો જવાબ આડો અને ઊભો કરશો તો બધો જવાબ 36 જ આવશે. તો એવી બીજી 3 થી 4 ચોકડીઓ બનતી હશે કે જેનો આડો ઊભો જવાબ સરખો આવતો હોય છે. તો એ શોધી અને તમે તમારી નોટબુકમાં લખજો. હવે અહીંયા આપેલું છે આ કોષ્ટકમાં 1 થી 10 સુધીના અંકોને કોઈ એક રંગથી રંગો. તો અહીંયા તમને આડા અને ઊભા 1 થી 10 અંકો આપેલા છે અને તમારે ગમે એ એક કલર લઈ અને રંગ કરવાનો છે. પછી છે 12 થી 20 સુધીના અંકોને બીજા રંગથી રંગો. એટલે જ્યાં 12 આપેલું હોય ત્યાંથી તો 20 સુધીના અંકને બીજા રંગથી રંગજો અને 21 થી 30 સુધીના અંકોને ત્રીજા રંગથી રંગશો. તો તમને કોઈ કલરની પેટર્ન જોવા મળી તો તમને સુંદર મજાની એક પેટર્ન જોવા મળશે. હવે છે તમારા મનગમતા ઘડિયાને ખાલી જગ્યામાં લખો. તો તમને 1 થી 10 સુધીનો કયો ઘડિયો સૌથી વધારે ગમે છે અને તમને એ ઘડિયો બોલવામાં ખૂબ જ આનંદ થાય છે. જો તમે અહીંયા શાળામાં હોય તો 10 એકાનો ઘડિયો તમને બધાને ખૂબ જ ગમતો હોય, તમે બહુ મોટેથી બોલતા હોય છો. તો એમ તમને જે ઘડિયો સૌથી વધુ પસંદ હોય એ ઘડિયો આ ખાનાની અંદર તમે સુંદર અક્ષરે લખજો અને બરોબર ઘડિયા તૈયાર કરી અને આવા મહાવરો ગુણાકારનો કરતા રહેજો.